जो આપણે છેલ્લા લેક્ચરમાં ઉત્સેચકોએ પહોંચ્યા હતા બરાબર, એની પહેલાંની ચર્ચા જે છે આપણે છેલ્લા લેક્ચરમાં પૂરી કરેલી. તો આગળનો ટોપિક ઉત્સેચકો. એન્ઝાઇમ્સ. હવે ઉત્સેચકો શું છે? આપણે ઉદ્દીપકો એવો શબ્દ સાંભળેલો હોય કેમિસ્ટ્રીમાં કે જે પદાર્થ પ્રક્રિયાની અંદર ભાગ ન લે પણ પ્રક્રિયાને ઝડપી બનાવે. બસ એવું જ કામ અહીંયા આનું છે ઉત્સેચકોનું. ફેર ખાલી એટલો છે, ઉદ્દીપક કેમિસ્ટ્રીની પ્રક્રિયા એટલે કે રાસાયણિક પ્રક્રિયા જે છે એનો વેગ વધારે અને આ જૈવિક પ્રક્રિયાનો વેગ વધારે. જૈવિક પ્રક્રિયાનો વેગ વધારે અથવા તો જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. પ્રક્રિયાને જલ્દી પૂરી કરે સમય મર્યાદા કરતાં. ઉદ્દીપક શું કામ કરે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. આ જૈવિક પ્રક્રિયાનો વેગ વધારશે. મોટાભાગે ઉત્સેચકો જે છે એ પ્રોટીનના બનેલા ઘટકો છે. એટલે એમ કહી શકાય કે ઉત્સેચકોના બંધારણમાં પ્રોટીન આવેલો છે અથવા તો ઉત્સેચકો પ્રોટીનથી બનેલા છે. આમાં અપવાદ છે અમુક. ઉદાહરણ તરીકે અપવાદ રિબોઝાઇમ. રિબોઝાઇમ શું છે? જે મુજબ આપણે ઉપર વાત કરી કે મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, પણ રિબોઝાઇમ ઉત્સેચકો ન્યુક્લિક એસિડના બનેલા હોય. ન્યુક્લિક એસિડના બનેલા ઉત્સેચકોને રિબોઝાઇમ કહેવામાં આવે અથવા રિબોઝાઇમ્સ બહુવચનમાં. હવે ઉત્સેચકો જે છે એનું રેખીય ચિત્ર રજૂ કરી શકાય, એટલે એની આકૃતિ સામાન્ય આપણે સમજી શકાય. મૂળભૂત રીતે આપણે વાત કરી કે પ્રોટીનના બનેલા છે. પ્રોટીનના અલગ અલગ પ્રકાર છે. તો મોટાભાગના ઉત્સેચકોમાં પ્રાથમિક પ્રોટીનની સંરચના જોવા મળે છે. મોટાભાગના ઉત્સેચકોમાં શું જોવા મળે? પ્રાથમિક પ્રોટીનની સંરચના. એટલે એનું બંધારણ જે છે, જે મુજબ આપણે પ્રાથમિક પ્રોટીનનું બંધારણ જોયું હતું એના જેવું હોય. આના સિવાય એની અંદર દ્વિતીયક અને તૃતીયક પ્રકારના પ્રોટીનની પણ સંરચના જોવા મળે છે. ઘણા ઉત્સેચકો દ્વિતીયક કે તૃતીયક પ્રોટીન જેવી સંરચનાઓ પણ ધરાવે છે. હવે જનરલી શું છે કે પ્રોટીનના અણુઓ કુંતલ સ્વરૂપે ગોઠવાયેલા હોય અને ઉત્સેચકનું સર્જન કરે. કુંતલો અને શૃંખલાઓ સ્વરૂપે ગોઠવાયેલ પ્રોટીનના ઘટકો ઉત્સેચકનું સર્જન કરે છે. જો જે કુંતલ સ્વરૂપે ગોઠવાયેલા ઘટકો જે ઉત્સેચકનું સર્જન કરે એટલે ઉત્સેચકનો આકાર આવો બની જાય. આ ઉત્સેચક છે. ઉત્સેચકની અંદર જે મુજબ આપણે વાત કરી કે કુંતલના અણુઓ જે છે આડાવડા ગોઠવાય, એના કારણે આવી ખાંચ અથવા તો ગુહા જેવી રચના જોવા મળે. ખાંચ અથવા તો ગુહા, આને કહેવામાં આવે સક્રિય સ્થાન. અંગ્રેજીમાં કહેવાય એક્ટિવ સાઇટ.
ઉત્સેચકની અંદર જોવા મળતી ખાંચ અથવા તો ગુહા જે છે એને સક્રિય સ્થાન એટલે કે એક્ટિવ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે। આ સક્રિય સ્થાન એટલે કે એક્ટિવ સાઇટનું કામ શું છે? તો આ સક્રિય સ્થાને પ્રક્રિયકના અણુઓ જોડાય, પ્રક્રિયકના અણુઓ આ ભાગે જોડાય અને આગળની પ્રક્રિયા આપે। બીજું કે ઉત્સેચકો અને ઉદ્દીપકો, ઉદ્દીપકો માટે અહીંયા શબ્દ બીજો વાપર્યો છે અકાર્બનિક ઉત્પ્રેરકો। બેમાં ફેર શું છે? તો પહેલાં એક શબ્દ સમજી લઈએ, અકાર્બનિક ઉત્પ્રેરકો। આખો એક જ શબ્દ છે પણ આપણે એને બે ભાગમાં ડિવાઈડ કરનાર, અકાર્બનિક અને બીજા નંબર ઉપર ઉત્પ્રેરકો। અકાર્બનિકનો અર્થ એવો થાય ઇનઓર્ગેનિક, એટલે એવો ઘટક કે જે કાર્બન અને હાઇડ્રોજન બે ધરાવતો નથી। ઉત્પ્રેરકો પ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે। શું કરે? પ્રક્રિયાને ઝડપી બનાવે। અકાર્બનિક ઇનઓર્ગેનિક એટલે કે જે ઘટક ખુદ કાર્બનિક નથી। ઉત્પ્રેરકો પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરે છે। હવે અકાર્બનિક ઉત્પ્રેરકો અને ઉત્સેચકો આ બંને વચ્ચેનો તફાવત આપણે જોવાનો છે। એક જ મુદ્દો આપ્યો છે। અકાર્બનિક ઉત્પ્રેરકોની એક લાક્ષણિકતા હોય કે ઊંચા તાપમાને વધુ પડતું ટેમ્પરેચર હોય ને તો પણ એ કામ કરી શકે, જ્યારે ઉત્સેચકો એટલા બધા ઊંચા તાપમાને કામ કરી શકે નહીં। અકાર્બનિક ઉત્પ્રેરકો ઊંચા તાપમાને કાર્ય કરી શકે છે, જ્યારે ઉત્સેચકો 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને કાર્ય કરી શકતા નથી। પ્રશ્ન થાય તો એવું તે શું છે જે 40 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધારે તાપમાન મળે તો ઉત્સેચક કામ ન કરી શકે? તો એનું કારણ એવું છે કે ઉત્સેચકોનો મુખ્ય ઘટક પ્રોટીન છે। પ્રોટીન અમુક તાપમાનથી વધુ તાપમાન જો તમે પ્રોટીનને આપો તો પ્રોટીન પોતાનો ગુણધર્મ ગુમાવી નાખે, જેને કહેવામાં આવે વિનૈસર્ગીકરણ, પોતાનો ગુણધર્મ ગુમાવવો। ફોર એક્ઝામ્પલ કે સાદામાં સાદું પ્રોટીન આલ્બ્યુમિન એવું આપણે વિચારી લઈએ। ઈંડાની અંદર જે સફેદ રંગનું પ્રોટીન નીકળે ને આલ્બ્યુમિન કહેવાય, સરળ પ્રોટીન છે। તો સામાન્ય કન્ડિશનની અંદર તમે આલ્બ્યુમિનને પાણીમાં નાખો ને તો એ ઓગળી જશે, દ્રાવ્ય થઈ જાય। પાણીની અંદર આલ્બ્યુમિન તમે નાખો ને તો ઓગળી જાય। હવે આ જ આલ્બ્યુમિનને તમે ગરમ કરો અને પછી એને પાણીમાં નાખો તો ઓગળશે નહીં। કહેવાનો અર્થ એવો થાય કે તાપમાન અમુક હદ કરતાં વધારે પડતું આપવામાં આવે તો એ સમયે પ્રોટીનના ઘટકો પોતાનો સ્વતંત્ર ગુણધર્મ ગુમાવી દે, જે પ્રક્રિયાને વિનૈસર્ગીકરણ કહેવાય। અહીંયા તમે 40 ડિગ્રીથી વધુ તાપમાન જ્યારે આપો છો કોઈ ઉત્સેચકને, જે ઓલરેડી ઉત્સેચક પ્રોટીનના બનેલા છે, એટલે પ્રોટીન પોતાનું ગુણધર્મ આ તાપમાનની રેન્જમાં ગુમાવશે અને જેના લીધે શું થશે કે એ પોતે કાર્ય કરી શકશે નહીં। આમાં અમુક અપવાદ છે, જેમ કે અહીંયા અંડરલાઇન કરજો, એક અપવાદ આમાં હાજર છે। થર્મોફિલ્સ અથવા થર્મોફિલસ, જેને બીજા શબ્દોમાં ઉષ્માનુરાગી ઉત્સેચકો કહેવાય, અથવા થર્મસ એક્વેટિક્સ, એક્વા લેટિન શબ્દ પાણી થાય, એક્વાનો અર્થ થાય પાણી, બરાબર। તો આ બધા બેક્ટેરિયા જે છે એ ગરમ પાણીના જરામાં જોવા મળશે, ઉત્સેચકો। આ ઉત્સેચકો ગરમ પાણીના જરામાં હાજર હોય
કે જ્યાં તાપમાનની વિશાળ ક્ષેત્ર મર્યાદા જે છે, ટેમ્પરેચર જે છે એ 80 ડિગ્રી સેન્ટીગ્રેડથી 90 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય. પણ આનું નામ જેવું કામ છે, ઉષ્માનુરાગી, ઉષ્મા પ્રત્યે અનુરાગ એટલે ગરમી પ્રત્યે આકર્ષણ હોય એવા ઘટકો છે, પણ આ રેર કેસમાં આવે. બરાબર. દરેક ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયાથી ઉપર કામ કરતો હોય અને એની પ્રક્રિયા વિધિ જે છે એ આપણે સમજવાની છે. તો જો બીજો ટોપિક આપ્યો છે રાસાયણિક પ્રક્રિયા. કેમિસ્ટ્રીમાં તમે ભણો જ છો રિએક્શનો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર મુખ્યત્વે આટલી રચના જોવા મળે: પ્રક્રિયક અને નિપજ. કહેવાનો અર્થ એવો થાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત જે ઘટક દર્શાવીને પ્રક્રિયક કહેવાય. પ્રક્રિયક બાદ પ્રક્રિયા પૂરી થાય એટલે તમને પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થયેલું જોવા મળે. ફોર એક્ઝામ્પલ કે આપણે ચા બનાવી છે તો આપણી નિપજ છે ચા, તો એના માટે પ્રક્રિયક કોણ છે? દૂધ, ખાંડ, ચા. આ ત્રણેયને આપણે ભેગી કરીએ, પ્રક્રિયા ચાલુ કરી એટલે નિપજ આપણને મળશે ચા. તો કહેવાનો અર્થ એવો થાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક ફેરફાર થાય છે, પ્રક્રિયકમાંથી નિપજ બને છે. પ્રક્રિયકને અંગ્રેજીમાં સબસ્ટ્રેટ કહેવામાં આવે, એટલે આનો એસ યાદ રાખવાનું, પાછળ આપણે કામમાં આવશે. અને આને પ્રોડક્ટ કહેવામાં આવે, એટલે આનો પી યાદ રાખવાનો, નિપજ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક ફેરફાર થાય, જેમ કે અહીંયા આપણે એક ફેરફાર જોયો, પ્રક્રિયકમાંથી નિપજ બન્યું. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો આપણે સમજવાના છે. બે પ્રકારના ફેરફાર આખી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થાય. એમાં પહેલો ફેરફાર ઘટકોની ભૌતિક અવસ્થા બદલાય પરંતુ ઘટકોની વચ્ચે આવેલ બંધ તૂટે નહીં. ખાસ ધ્યાન આપજો. ઘટકોની ભૌતિક અવસ્થા બદલાય, ફિઝિકલ સ્ટેજ જે છે, એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ. આપણે આ ત્રણની જ વાત કરવાની છે. પ્લાઝમા અને બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેશનની કેમિસ્ટ્રી પૂરતું રાખી. ઘન, પ્રવાહી અને વાયુ, અત્યારે આપણા માટે આ ત્રણ અવસ્થા છે, ભૌતિક અવસ્થા કોઈ પણ દ્રવ્ય કે ઘટકની. તો અહીંયા તમને એવું કીધું છે કે ઘટકની ભૌતિક અવસ્થા બદલાય, એટલે ઘનમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી કદાચ વાયુ થાય, પણ એની વચ્ચેના બંધ તૂટે નહીં. એક ઉદાહરણ દ્વારા સમજીએ, વધારે ખબર પડશે. ઉદાહરણ તરીકે H2O, જેને આપણે શું કહીએ છીએ? પાણી. પણ જો એ H2OS એટલે કે સોલિડ સ્વરૂપે હોય તો આપણે એને શું કહીએ છીએ? બરફ. બરાબર. હવે તમે એ બરફના ટુકડાને વાતાવરણમાં મૂકી દો છો, ધીમે ધીમે એ બરફ જે છે એનું રૂપાંતરણ થઈ જશે પાણીમાં. તો કહેવાનો અર્થ એવો થાય કે જે અહીંયા H2O હતું એ જ અહીંયા H2O છે. કહેવાનો અર્થ છે કે બંધ તૂટતા નથી, પણ બરફનું રૂપાંતરણ શેમાં થઈ ગયું? પાણીમાં થઈ ગયું. એસ એટલે કે સોલિડ કન્વર્ટ ઇન્ટુ લિક્વિડ. તાપમાન આપ્યું એટલે હજી તમે એને તાપમાન આપો તો એ H2Oનું રૂપાંતરણ ગેસમાં થઈ જશે, એટલે કે વરાળ. જો અહીંયા શું થયું કે બરફ જે છે એ ઘન અવસ્થામાં હતો, એટલે ઘનમાંથી આ અવસ્થા બની ગઈ પ્રવાહીની, અને પ્રવાહીમાંથી આ અવસ્થા બની ગઈ વાયુની. એટલે કે ભૌતિક અવસ્થામાં ફેરફાર થયો, પણ H2Oના H2O જ રહ્યા, એમાં બીજું કંઈ થયું નહીં. બરાબર. તો આ એવો ફેરફાર છે કે જેની અંદર માત્ર ઘટકોની ભૌતિક અવસ્થા બદલાશે પણ બંધ તૂટશે નહીં. બીજો ફેરફાર, ઘટકો વચ્ચે આવેલ જૂના બંધો તૂટી જાય
અને નવા બંધનું સર્જન થઈ નવા ઘટકો પ્રાપ્ત થાય. આનું ઉદાહરણ આપણે સામે લખવાનું છે, બરાબર. ફરીવાર કે ઘટકો વચ્ચે આવેલા જૂના બંધ તૂટી જશે અને એ બંધમાંથી છૂટા પડેલા ઘટકો ભેગા મળીને નવા બંધ બનાવશે અને આ નવા બંધમાંથી નવા ઘટકનું સર્જન કરશે. તો જોઈએ એના ઉદાહરણમાં કોનો આપણે સમાવેશ કરી શકાય છે. એક પ્રક્રિયા તમને આપી છે. પ્રક્રિયા કંઈક આવી રીતે છે કે BaOH ટ્રાઇસ, આને કહેવામાં આવે બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. એ બેરિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા તમે H2SO4 એટલે કે જેને આપણે કહીએ છીએ સલ્ફ્યુરિક એસિડ, તો તમને શું નિપજ મળે છે એ હવે આપણે જોવાની છે. તો જો અહીંયા BaOH ટ્રાઇસ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. જો આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ થયો ને આ રીતે હોય, Ba એક OH બીજો OH, બેરિયમ હાઇડ્રોક્સાઇડ. H2SO4 જે છે ને આ રીતે હોય, HSO4 અને H. બેરિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ +2 સંયોજકતા ધરાવે, આ -2 સંયોજકતા ધરાવે, આ એક માઇનસ, આ બીજી માઇનસ, એવી રીતે આ એક પ્લસ અને આ બીજું પ્લસ. પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ હોય, આ બંધ તૂટે ને ત્યારની સંયોજકતા છે બધી માઇનસ અને પ્લસ, બરાબર. તો શું થાય કે અહીંયાથી OH અને અહીંયાથી H, સેમ ટુ સેમ અહીંયાથી OH અને અહીંયાથી H, એક H2O અને બીજું H2O, એટલે કે બે અણુ H2O એટલે પાણીના બનાવે, SO4 અને Ba બે ભેગા થઈને શું બનાવે, BaSO4, એટલે જેને વંચાય બેરિયમ સલ્ફેટ. પાણી, બેરિયમ સલ્ફેટ. તો જો બેરિયમ અને OH એટલે કે હાઇડ્રોક્સી સમૂહ બે વચ્ચેના બંધ હતા, જૂના બંધ હતા, એ તૂટી ગયા. હવે શું બની ગયું, બેરિયમ અને સલ્ફેટ વચ્ચે બંધ બન્યું. તો બે ઘટકો વચ્ચે અથવા ઘટકો વચ્ચે આવેલા જૂના બંધો તૂટી જાય અને નવા બંધ બને, જેના કારણે નવા ઘટકો પ્રાપ્ત થાય. પહેલાં અહીંયા આપણી પાસે હતું BaOH, બેરિયમ હાઇડ્રોક્સાઇડ. અત્યારે આપણી પાસે છે BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટ. જૂના ઘટકોનું પરિવર્તન થયું અને નવા ઘટકો બન્યા. આવું નવું એક બીજું ઉદાહરણ આપણને આપ્યું છે, આના જ ઉદાહરણ છે કે તમારી પાસે સ્ટાર્ચ હોય, એનું તમે જળ વિભાજન પ્રેરો તો તમને N ગ્લુકોઝના અણુઓ મળે. N એટલે ઘણા બધા, સંખ્યા ટૂંકમાં, બરાબર. તો સ્ટાર્ચ જે છે આપણે જાણીએ છીએ એક પ્રકારની પોલીસેકેરાઇડ છે, એટલે ઘણી બધી શર્કરાઓથી બનેલી રચના. અને ગ્લુકોઝ જે છે એ એક પ્રકારનો મોનોસેકેરાઇડ છે. તો પોલીસેકેરાઇડની અંદર આપણે જાણી ગયા કે ભાઈ મોનોસેકેરાઇડના અણુઓ વચ્ચે બંધ બને, ગ્લાયકોસિડિક બંધ. જો એ બંધ તૂટે ને તો જ પોલીસેકેરાઇડનું રૂપાંતરણ શેમાં થાય, મોનોસેકેરાઇડમાં થાય. એટલા માટે અહીંયા આપણે પ્રક્રિયા કરાવીએ છીએ જેનું નામ છે જળ વિભાજન, પાણી વડે વિભાજન, બરાબર. તો આ બેના ઉદાહરણ છે. હવે તમારે પ્રક્રિયા થાય છે, પ્રક્રિયામાં પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થાય છે એવું આપણે જાણ્યું. તો એના માટે પ્રક્રિયાનો દર તમારે સમજવો પડે. પ્રક્રિયાનો દર 2 માર્કનો પ્રશ્ન પૂછાય, પ્રક્રિયા દર અને એનું સૂત્ર આપો. તો પ્રક્રિયા દર શું છે, નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને પ્રક્રિયાનો દર કહેવાય. એનું સૂત્ર કંઈક આ રીતે થાય કે પ્રક્રિયા દર ઇઝ ઇક્વલ ટુ
डेल्टा पी अपॉन डेल्टा टी। पी एटले प्रोडक्ट एटले के निपजोनी सांद्रता में थतो फेरफार छेद में आ फेरफार माटे लागतो समयगाळो। आનું सूत्र। हवे जो तमने प्रक्रिया कई दिशा में थाय छे, कई दिशानो अर्थ एवो थाय कि प्रक्रियक थी निपज में थाय छे कि निपज थी प्रक्रियक में थाय छे। जो तमने दिशानी माहिती होय, जो कोई प्रक्रिया माटे प्रक्रियानी दिशानी माहिती प्राप्त थाय तो ते प्रक्रियाने प्रक्रियानो वेग कहेवामां आवे छे। वेगनो अर्थ एवो थाय प्रक्रिया केटली स्पीड में पूरी थाय छे अने केटलामां समय लगाड़े छे। बराबर। बीजुं कि कोई पण प्रक्रिया छे ए प्रक्रिया माटे उत्सेचक अगत्यनो छे। पहेला आपणे समजी लईए कि प्रक्रिया ज रही ने बे प्रकारनी होय, उष्माक्षेपक अने उष्माशोषक। હવે તમે ભણી ગયા છો। ઉષ્માક્ષેપકનો અર્થ એવો થાય કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે એટલે કે ગરમી બહાર આવે। શોષકનો અર્થ એવો થાય શોષાઈ જાય। ઇન શોર્ટમાં શોષક ઉષ્માશોષક પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે જેને ગરમીની જરૂર પડે અને શેપક એવી પ્રક્રિયા છે જેને ગરમીની જરૂર ન પડે। તો તમને એક નાનું એવું ઉદાહરણ આપ્યું છે, થોડુંક એવું અધૂરું છે। તમને એવું કહે છે કે કોઈ પણ એક પ્રક્રિયા ધારી લો, આ કોઈ પણ એક પ્રક્રિયા છે, બરાબર। आ प्रक्रियानी अंदर 10 डिग्री सेंटीग्रेड तापमाननो वधारो करो। केटलुं तापमान वधारवानुं छे? 10 डिग्री सेंटीग्रेड तापमान तमे वधारी दो। बे संभावना मळे तमने। पहेली संभावना तमने एवी मळे के प्रक्रियानो वेग बमणो थई जशे अने बीजी संभावना एवी के प्रक्रियानो वेग अर्धो थई जशे। आ बे शुं कहेवा मागे छे? प्रक्रियानो वेग बमणो एनो अर्थ एवो थाय जे वेगथी अत्यारे प्रक्रिया आगळ वधे छे एनी करતાં डबल वेग आवी जशे। तो ए क्यारे पॉसिबल छे? जो तमे तापमान वधारो छो तो जो प्रक्रिया तमारी पासे उष्मा शोषक हशे तो तमारी प्रक्रियानो वेग डबल थई जशे, केम के एने ऑलरेडी उष्मानी जरूर छे, तमे आपो छो। तमे भूख्या होईने कोईक तमने खवडावे तो तमारो वेग डबल थई जाय ने। पण हवे तमे विचारो, तमे धराई गया छो, तमे 4 व्यक्तिनुं खावानुं पोते खाई लीधुं छे, 4 व्यक्ति जेटલું ખાય એટલું તમે ખાઈ લીધું છે, હજી પણ તમને કોઈક ઓફર આપે છે તો જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જે ઓલરેડી મુક્ત કરે છે ઉર્જા, એને તમે ટેમ્પરેચર આપો છો। એનો અર્થ એવો થયો કે એ શું કરશે? એનો વેગ ઘટાડી દેશે। બરાબર। તો વેગ ક્યારે વધશે? 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધારતા વેગ વધે ક્યારે? ઉષ્મા શોષકમાં 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધારતા વેગ અડધો ક્યારે થાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં। હવે કોઈ એક પ્રક્રિયા આપણે વિચારી, ઉદાહરણ તરીકે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે CO2, આને કહેવાય કાર્બન ડાયોક્સાઇડ, CO2। આ CO2ની પ્રક્રિયા H2O એટલે પાણી સાથે કરો આને કહેવાય રિવર્સિબલ રિએક્શન, પ્રતિવર્તી પ્રક્રિયા। કદાચ આગળ ભણ્યા હશો ક્યાંક, બરાબર। तो आ प्रक्रिया परिणामे H2CO3 मळे, कार्बनिक एसिड। 17मा चेप्टर में भणशुं आ प्रक्रिया आपणे फरीवार। आने कहेवाय कार्बन डायोक्साइड, आने कहेवाय पाणी, कार्बनिक एसिड। आ प्रक्रिया माटे एक उत्सेचक वपराय छे जेनुं नाम छे कार्बनिक एनहाइड्रेज।
હવે જો કે ઉત્સેચક કોઈ પણ પ્રક્રિયાનો વેગ કઈ રીતે વધારે છે અહીંયા આપણે ઉદાહરણ સ્વરૂપે સમજવાનું છે. હવે આ જ પ્રક્રિયા જો ઉત્સેચક વગર કરવામાં આવે તો શું થાય? જો આ જ પ્રક્રિયા ઉત્સેચક વગર કરવામાં આવે તો 1 કલાકમાં H2CO3 ના 200 અણુ બને. કેટલા બને? 200 અણુ 1 કલાકમાં. જો ઉત્સેચક વગર પ્રક્રિયા થાય ને તો 1 કલાકમાં 200 અણુ બનશે. પણ જો આ જ પ્રક્રિયા ઉત્સેચક સાથે કરવામાં આવે તો 1 સેકન્ડમાં 6 લાખ અણુઓ બને. શું બને? 6 લાખ અણુ બને. બે નીચે અંડરલાઈન કરી નાખજો, 155ના પેજ ઉપર હશે. જો ઉત્સેચક વગર પ્રક્રિયા તો 1 કલાકમાં 200 અણુ, અને ઉત્સેચક સાથે પ્રક્રિયા તો 1 સેકન્ડમાં 6 લાખ અણુ. કહેવાનો અર્થ એવો થાય કે ઉત્સેચક આ પ્રક્રિયાનો વેગ 10 મિલિયન ગણો કરે છે. એ આપેલું છે, અંડરલાઈન કરો. ઉત્સેચક આ પ્રક્રિયાના વેગમાં 10 મિલિયન ગણો વધારો કરે છે. એટલે એક ઉત્સેચકનો અણુ 10 મિલિયન ગણો પ્રક્રિયાનો વેગ વધારી નાખશે. બીજું કે ઉત્સેચક સાથે થતી પ્રક્રિયા જે છે એ તબક્કાવાર હોય. તબક્કાવાર એટલે સ્ટેપ વાઇઝ પ્રક્રિયાઓ. તબક્કાવાર પ્રક્રિયાઓ ઘણા બધા તબક્કાઓની સાથે પૂર્ણ થતી હોય. એને તબક્કાવાર પ્રક્રિયા કહેવાય. એમાં એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ છે ગ્લાયકોલિસિસ. આ શબ્દ આપણે આની પહેલાં ભણી ગયા છે. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયામાં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને. C6H12O6 માંથી 2 અણુ CH3COCOOH અને 2 H2O ના બને. ટેક્સ્ટ બુકમાં તમને આપ્યું છે C3H4O3. આ પાયરુવિક એસિડ જ છે. આને કહેવાય ગ્લુકોઝ, આને કહેવાય પાયરુવિક એસિડ, અને આ બની ગયું અણુ પાણીનું. આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જે છે એ 10 તબક્કામાં થાય, 10 સ્ટેપમાં. બરાબર? એટલે આ એક તબક્કાવાર પ્રક્રિયાનું ઉદાહરણ છે જેમાં ઉત્સેચકો વપરાય છે. છેલ્લે કે આપણા શરીરની અંદર આ ગ્લાયકોલિસિસના સંદર્ભમાં જ શ્વસન પ્રક્રિયાઓની વાત કરીએ તો આગલા ધોરણમાં તમે ભણી ગયા છો કે શ્વસન પ્રક્રિયા 2 પ્રકારની હોય. એક જારક અને બીજી અજારક. એમાં આપણે અજારક વિશેની વાત કરી છે કે અજારક પ્રક્રિયાઓ જો માનવના સ્નાયુમાં થાય તો એમાં અંતિમ નિપજ જે છે એ લેક્ટિક એસિડ મળે. અને જો ઈસ્ટ નામની ફૂગમાં થાય તો એમાં અંતિમ નિપજ આલ્કોહોલ મળે. અને આ આલ્કોહોલ હોય ઇથેનોલ, એટલે કે C2H5OH. બરાબર? જારક શ્વસનમાં ઉપરની પ્રક્રિયા જે છે થતી હોય. કહેવાનો અર્થ એવો થાય પ્રક્રિયાઓ બધી એક જ છે, શ્વસન પ્રક્રિયાઓ, પણ એ જે દિશામાં થાય એના આધારે તમને અંતિમ નિપજ મળે. જે દિશામાં થશે એના આધારે તમને
અંતિમ નિપજો પ્રાપ્ત થાય।